નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। હું છું આપની સાથે માનસી રોહિત। વડોદરા શહેર એસઓજીની ટીમે આનંદ વિદ્યાનગર પોલીસ સ્ટેશનના એનડીપીએસના ગુનામાં સંડોવાયેલી 3 માસથી વોન્ટેડ આરોપી મહિલા જરીનાબેન ઇબ્રાહીમ પટેલને ધરપકડ કરી અને તેને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। વડોદરા શહેર એસઓજીની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન એએસઆઈ લક્ષ્મીકાંત ભીખુભાઈ નાઓને તેમના અંગત બાતમીદાર રહે બાતમી હકીકત મળેલ કે આનંદ વિદ્યાનગર પોલીસ સ્ટેશનના એનડીપીએસ કેસમાં વોન્ટેડ જરીના પટેલ હાલમાં મકાન શકીલા પાર્કવાળા ઘરે હાજર છે। જે બાતમી હકીકતના આધારે બાતમી હકીકતવાળી જગ્યા શકીલા પાર્કના પાછળના ભાગે જતા મકાનના પાછળના વાડામાં એનડીપીએસ ગુનાની વોન્ટેડ આરોપી જરીના પટેલ હાજર મળી આવેલ હતી અને ગુના મુજબના કામે કુલ કિંમત ₹62,50,000 અને એનડીપીએસ મુદ્દામાલ સાથે 2 આરોપીઓની ધરપકડ થયેલ તેમજ સદર ગુનાના કામે વધુ એક પકડાયેલ આરોપી આદિલ આબિદ મિર્ઝા નાઓને એનડીપીએસ મુદ્દામાલ સપ્લાયર તરીકે ઝરીના અબ્દુલ ઇબ્રાહીમ પટેલને સદર ગુનાના કામે સંડોવણી હોવાનું જણાવેલ, જેથી સદર ગુનામાં જરીના પટેલ વોન્ટેડ જાહેર થતા આરોપીઓને બહેનને હસ્તગત કરી વિદ્યાનગર પોલીસને સોંપવા અર્થે કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે।